ગુડ મોર્નિંગ મિત્રો. હર હર મહાદેવ, હર હર ગંગે. આજે છે દિવસ 4 અને આજે અમે નીકળીશું હરિદ્વારથી યમનોત્રી જવા માટે. જી હા મિત્રો, અમે ગુજરાતથી 5 મિત્રો 4 દિવસ પહેલા છે એ ચારધામની યાત્રા કરવા માટે નીકળેલા છીએ અને આજે અમે હરિદ્વારથી નીકળીશું અને આજથી અમારી જે છે એ પ્રોપર ચારધામની યાત્રા શરૂ થવા જઈ રહી છે. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી ચારો પર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ફાઇનલી હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે ને હવે અમે જઈએ છીએ ચારધામની યાત્રા શરૂ કરવા માટે. ગાડી આપણી રેડી છે, પાછળ બધા બેઠી ગયા છે, બસ હવે હું બેઠી જાઉં એટલે ગાડી સીધી ઉપાડી લેવાની છે. તો જલ્દી શરૂ કરીએ આપણી ચારધામની યાત્રા. હર હર ગંગે, હર હર મહાદેવ. તો ભાઈ સાહેબ અત્યારે અમે પહોંચી ગયા છીએ દેહરાદૂન ચેકપોસ્ટ ઉપર. ચેકપોસ્ટ ઉપર કેમ એવો કંઈક થયો છે, ખબર નથી પડતી કઈ રીતના છે, શું છે. એ લોકો એવું કહે છે કે ગાડી તમારી છે, મારી એટલે મારી માલિકીની છે, તો તું કેમ નથી ચલાવતો, આ કેમ ચલાવે? અરે એક ડ્રાઈવર છે એ 4000 કિલોમીટર થોડો ડ્રાઈવ કરવાનો છે. 2-3 ડ્રાઈવર હશે એ વાળા સમયે ડ્રાઈવર ચેન્જ થતા રહી છે. તો એ લોકો એવો બ્લેમ કરે છે કે તારી માલિકીની ગાડી છે, તું કેમ નથી ચલાવતો, અને ફ્રેન્ડ લોકો કેમ પડ્યા છે ગાડીમાં. ફેમિલી મેમ્બર હોય તો વાત અલગ છે. અરે ફ્રેન્ડ લોકો હોય, ફેમિલી મેમ્બર હોય, ગાડી માલિક સાથે તો પછી તમારે શું ઇસ્યુ છે? આ રીતનો એક બ્લેમ કર્યો હોય અમારા ઉપર. અને પછી અત્યારે એ લોકો કહે છે કે 10થી 15 હજારનો મેમો પાડશે, 10-15 હજારનો મેમો બનાવશું એવું કહે છે. અત્યારે ડ્રાઈવર જે છે એને ઓફિસમાં બેઠાડ્યો છે, સેટલમેન્ટ કરે છે. તમને ખબર જ છે આપણું ઇન્ડિયા છે, સેટલમેન્ટ થાય જ છે. અને એક 500,000માં છે એ બતાવીએ છીએ. અને અહીંયા જે છે એ આપણી ગાડીમાં થોડા બોલ જે હતા એ લૂઝ પડી ગયા હતા, તો એ જે છે એ કમ્પ્લીટ કરીએ અને હવે જોઈએ છીએ આ કેટલામાં માને છે. પછી આગળ છે 1-2 જણાને વાત કરીએ, એ લોકો કરે છે કોન્ટેક્ટ, આર્મી ઓફિસરને એ લોકો છે એની સાથે વાત કરી છે, તો એ લોકો કરે છે વાતચીત. પછી આપણે જોઈએ છે શું થાય છે અને હવે જોઈએ કે આ મેમો કેટલાનો ફાટે છે. તો ફાઇનલી છે સેટલમેન્ટ થઈ ગયું છે. આખી સ્ટોરી કહું એ પહેલાં છે તમે વ્યૂ ચેક કરો. યાર છે મસૂરી રોડ ઉપર અમે છીએ અત્યારે, દેહરાદૂન પાસે. તો ભાઈ થયું એવું હતું કે એ લોકો અમારી ઉપર એવો બ્લેમ કરતા હતા કે ગાડી મારી માલિકીની છે તો ગાડી આ કેમ ચલાવે છે, તું કેમ નથી ચલાવતો, વગેરે વગેરે કાંઈ પણ રીઝન બતાવીને એ લોકો છે ને અમારી પાસે ચલણ, ટૂંકમાં ચલણ તો ખાલી નામનું હતું, એ લોકોને તોડપાણી કરવા હતા. અને છેલ્લે તો પણ એ લોકોએ છે અમારી પાસેથી 1000 રૂપિયા લીધા અને 1000 રૂપિયા દઈને અમને છૂટા કરી દીધા. અને અમે એક પરમિશન એની પાસેથી લીધી કે અમે તમને 1000 રૂપિયા દઈએ, પણ આગળ કોઈ પણ જગ્યાએ અમને છે રોકવા ન જોઈએ, કંઈ વાંધો નહીં કે નહીં થાય. અને પછી અમે એની સાથે ફોટો લઈ લીધો એક પ્રૂફ માટે કે અમે એમને પૈસા આપ્યા છે અને કાંઈ પણ થાય તો આગળ એ લોકોનું નામ આપણે દેવાનું છે એ રીતે. કારણ કે ઇન્ડિયા છે આ ચાલતું જ રહી છે અને આ માટે જ આ લોકો છે આપણને. અને એક છે કે એ લોકો છે યુકે સિવાયની બધી ગાડીઓને એ લોકો રોકતા હતા. યુકે એટલે પ્રોપર અહીંયાની થઈ ગઈ, આ સિવાયની કોઈ પણ નંબર પ્લેટ દેખાય એટલે એ લોકો તરત એ લોકોને છે સાઈડમાં બોલાવીને આ રીતે તોડપાણી કરતા હતા. આ રીતની હતી આગળ સ્ટોરી. હવે નીકળી ગયા છીએ અમે પાછા આગળ જવા માટે અને ગાડીમાં ફરી પાછો થોડો ઇસ્યુ આવી ગયો છે વ્હીલનો, તો એ ઇસ્યુ સોલ્વ કરીએ અને પછી પાછા ચાલીએ આગળ. તો ફાઇનલી એક મસૂરીમાં ગેરેજ મળી ગયું છે, તો ત્યાં ગાડી ચેક કરવા માટે આપી છે. પછી ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે. કારણ કે પાછળના 2 વ્હીલમાં છે ને ફૂલી લાઉડ અવાજ આવતો હતો એટલે અમે સ્ટોપ કર્યું. કારણ કે હિલ ડ્રાઈ કરીને આવ્યા છીએ, હિલ ચડીને આવ્યા છીએ એટલે થોડોક અમને લાગ્યું કે ઇસ્યુ હોય છે, એટલા માટે ગેરેજમાં આપીએ ગાડીને ચેક કરવા માટે. અને અહીંયા તમે વેધર ચેક કરો, જાણે વાદળ હોય એ અહીંયા આપણી બાજુમાં આવી ગયા. આ છે મસૂરી. અને જેમ જેમ ઉપર જતા જાય છે આમ ટેમ્પરેચર છે, વેધર છે એકદમ ઠંડુ થતું જાય છે. અને ઠંડા વેધરમાં આ લોકોને છે ને કોક પીવાનો શોખ છે. જો આ છે આપણા ગુજરાતી, કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ વેધર હોય, એની વસ્તુ જોવે. તો દેખાડી દઈએ છીએ
ગાડીમાં શું ઇસ્યુ હોય જોઈ લઈ, પછી આગળ વધારીએ. તો મિત્રો ગાડી થાય છે ચેકિંગ, રિપેરિંગ માટે જોવે છે વ્હીલ ઓપન કરીને કે શું ઇસ્યુ છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો એ આખું હિલ સ્ટેશન છે, પાછળ નીચે છે, પણ આ ફોગી વેધરના લીધે છે તમને શો નથી થતું. અને ફોગી વેધર એ કે આપણે છે એ વાદળની ઉપર આવી ગયા છીએ. અને આ જે ઝાડ દેખાય છે ને, એક સમયે મારું સપનું હતું નાનો હતો ત્યારે કે ઝાડ પાસે જ આવવાનું. આજે ફાઇનલી એક સપનું છે એ પૂરું થઈ ગયું છે મારું. કારણ કે હોલિવૂડમાં આપણે જોતા તો ફોરેનની કન્ટ્રીના જે સીન આવતા ને એમાં આ જે છે એ સીન આવતા, આ ઝાડના એમાં સીન આવતા. મને મારું ફેવરિટ હતું આ ઝાડ. ખબર નથી કેનું છે પણ જોવાથી મજા આવતી હતી. અને પાછળ તમે ચેક કરો વેધર, જાણે એવું લાગે છે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું લાગે. ફાઇનલી ગાડી છે કમ્પ્લીટ થઈ ગઈ છે, મોટો કાંઈ ઇસ્યુ હતો નહીં. બે છે બોલ છે એ ટાઈટ કરવાના હતા, એ ગેરેજ વાળાએ કરી દીધા છે. અને અમે નીકળી ગયા છીએ પાછા યમનોત્રી જવા તરફ. અને રસ્તામાં જે છે એ વેધર તમે ચેક કરો. આ સાઈડ વેધર ચેક કરો. વેધર એકદમ ફોગી વેધર થઈ ગયું છે અત્યારે હાલમાં. તો અમે પણ છે એ હિલ સ્ટેશનની મજા માણીએ અને તમે પણ વિડીયોમાં મજા માણો. મળીએ આગળ. વ્યૂ ચેક કરો. 110 વ્યૂ ચેક કરો. અને અહીંયા આપણે બેઠા છીએ, ગુજરાતી છીએ એટલે આપણા ગાંઠિયા સ્પેશિયલ, સેવ, પાપડી ગાંઠિયા, માઝા. ગુજરાતી હોય ને ગાંઠિયા હોય કમ્પલસરી છે. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી પાછા આવી જઈએ વ્લોગમાં. તો ફાઇનલી આપણી ગાડી છે ઠંડી થઈ ગઈ છે અને પાછી રેડી થઈ ગઈ છે હિલમાં ડ્રાઈવ કરવા માટે. તો હવે પાછા નીકળીએ છીએ અને ગાડી રેડી થઈ ગઈ છે, બધા બેઠી ગયા છે, હું એક જ બાકી છું. તો જઈએ, બેઠીએ અને આગળ વધીએ. એ પહેલાં વેધર અને વ્યૂ ચેક કરો. પાણી પીવા માટે અને પાણી ભરવા માટે રેસ્ટ કર્યો હતો. અહીંયા તમને એક મસ્ત વસ્તુ બતાવું તો ચેક કરો તમે. અહીંયા છે મિની વોટરફોલ. તો ત્યાં અમે પાણી ભરવા માટે ઊભા રહ્યા હતા. અને અહીંયા નવા એવી પણ સુવિધા છે બહુ મસ્ત. પાણી છે બરફ જેવું ઠંડુ છે. જો મજા આવે એવું છે. આઈ એમ ગોઈંગ ટુ નાવા. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ યમનોત્રી. યમનોત્રી અત્યારે બાકી રહ્યું છે 48 કિલોમીટર જેટલું બાકી રહ્યું છે. અને અમે અહીંયા છે એ જમવા માટેનો છે એ હોલ્ડ કર્યો છે. જમવાનું બને છે. જમવામાં અત્યારે છે મેગી બનાવીએ છીએ. અને વ્યૂ ચેક કરો તમે. આ રૂટ ઉપર આવશો એટલે તમને છે ને વ્યૂ એકથી એક મજા જ આવશે એવા વ્યૂ તમને જોવા મળશે. અને હવે 48 કિલોમીટર બાકી છે, બટ અહીંયા જે રસ્તા છે ને એ ઝિગઝેગ રસ્તા છે, એના લીધે છે તમારો ટાઈમ છે વધારે સ્પેન્ડ થતો હોય છે. 150 કિલોમીટર તમે કાપો છો પણ તમને એવું લાગે છે કે મેં 400 થી 500 કિલોમીટર છે એ કાપી લીધું. એટલો બધો ટાઈમ લાગતો હોય છે આમાં. અને તોય અમે છતાંય જઈએ છીએ. અને રસ્તા છે એ સિંગલ લાઇનના રસ્તા છે, નથી 2 લાઇન, નથી 4 લાઇન. 4 લાઇનનો તો સવાલ નથી. 2 લાઇન પણ રસ્તા નથી આવતા, સિંગલ લાઇનના રસ્તા આવે છે. અને એમાં બે ગાડી સામે સામે આવી જાય તો થોડીક તકલીફ થતી હોય છે. એમાં પણ ટાઈમ તમારો બગડે છે. અને
વધારે રહી. મેગી બને છે, બનાવીએ, જમીએ, ફરી પાછા નીકળીએ. તો મિત્રો અહીંયા બની રહી છે આપણી ગુજરાતી સ્ટાઇલ મેગી, જેમાં અમે આદુ, લસણ, મરચું, મીઠું, વટાણા, ડુંગળી, ટમેટા બધું એડ કરીને છે ને ગુજરાતી સ્ટાઇલ મેગી બનાવીએ છીએ. અને આજે અમારે ફક્ત મેગી ખાવાની છે. પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. પાછા મેગી કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવીએ પાછા કે મેગી કેવી બની છે. ભાઈ થઈ ગઈ છે અમારી ગુજરાતી સ્ટાઇલ મેગી રેડી. અને હવે અમે ટેસ્ટ કરી લઈએ. હવે મને લાગે છે લેટ કરશું તો કાંઈ વધશે નહીં પાછળ, તો આપણે પહેલાં છે એ જમી લઈએ, મેગી ખાઈ લઈએ, પછી બીજી વાત કરશું આપણે આગળ. તો ફાઇનલી જમીને અમે રેડી થઈ ગયા છીએ. અમારી ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જઈએ છીએ સીધા યમનોત્રી તરફ. હવે 48 કિલોમીટર છે, વધીને 2 થી 2.5 કલાકનો રસ્તો છે, કારણ કે રસ્તા છે સાંકડા છે અને ઝિગઝેગ છે, એટલે થોડોક ટાઈમ વધારે લાગી શકે છે. અને હવે જઈએ છીએ સીધા યમનોત્રી તરફ. ત્યાં જઈને પછી તમને બતાવું છું કે યમનોત્રીમાં અત્યારે કેવું વાતાવરણ છે, ટ્રાફિક કેટલું છે અને કઈ રીતનો માહોલ છે, હું તમને ત્યાં જઈને સીધો બતાવીશ. રસ્તો ચેક કરો, રસ્તો ચેક કરો. સિંગલ લાઈન રોડ છે. એક સાઈડ છે ડ્રાઈવરને દેખાડો ભાઈ કેવો મોટા પહાડ અને એક સાઈડ છે નીચે ખાઈ. તો કેમ લાગે ભાઈ તમારો રિવ્યુ શું કહે? અત્યારે તો રિવ્યુ ગાડી આંકવામાં છે, નકર રિવ્યુ બધાના બગડી જાય એમ છે. ડાયરેક્ટ યમનોત્રી લઈ જાઓ. તો ભાઈ યમનોત્રીની ચારધામ ના બધા રસ્તા ઉપર આ જ રીતનો છે રસ્તો. અને જો સામેથી ગાડી આવે તો તમારે છે સાઈડમાં રાખવી પડે ગાડી. એ રીતની રોડ બનેલો है. वो तो भाव प्रो बंदा है इसलिए गाड़ी चल रही है. रुक जा भाई 2 मिनट रुक जा जी, रुक जा. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે યમનોત્રી. પાછળ જોઈ શકો છો તમે સીન, અને વરસાદ પણ શરૂ છે. અને યમનોત્રી બસ અહીંયા ગાડી પાર્ક કરવાની છે આગળ થોડે, અને ત્યાંથી પછી અમારે ચાલીને ટ્રેક કરીને જવાનું છે, ટ્રેકિંગ કરીને જવાનું છે. 6 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે. ફાઇનલ મને યાદ નથી, હવે ત્યાં જઈને હું તમને ફાઇનલ કહીશ કે કેટલા કિલોમીટરનું ટ્રેકિંગ છે. અને ફાઇનલી પહોંચી ગયા છીએ. જો આ લોકોની ખુશી જુઓ તમે, જો આ ભાઈ છે અમારા ડ્રાઈવર સાહેબ છે. આવી ખુશી છે અને મસ્ત મજા આવે છે. વરસાદી માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે, વાદળા છે, વરસાદ છે એટલે વાદળછાયું વાતાવરણ હોય તો જ વરસાદ હોય. અને વાદળ છે એ અમારી બાજુમાંથી જાય છે એવું લાગે છે. અને માની લ્યો અલગ દુનિયામાં આવી ગયા હોય, સ્વર્ગમાં આવી ગયા હોય ને એવું ફીલ થાય છે, અલગ જ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે યમનોત્રી. અહીંયાથી જે છે એ 100 મીટરથી આગળ છે એ ટ્રેકિંગ શરૂ થાય છે. અને અહીંયા અમે છે એ અમારો રૂમ રાખ્યો છે, કારણ કે અત્યારે વરસાદના કારણે છે એ ટ્રેકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે મોર્નિંગમાં છે ફરીથી ટ્રેકિંગ શરૂ થશે, એટલે અમારે 5 વાગે છે એ મોર્નિંગમાં ટ્રેકિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. 8 કિલોમીટરનું છે એ ટ્રેકિંગ આવશે. પછી છે યમનોત્રી દર્શન કરવા જઈશું. એના માટે સવારે મોર્નિંગમાં વહેલા જ આપવું પડશે, એટલે મોર્નિંગમાં ઠંડી હોય છે. એના માટે અમે છે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા હતા. ગરમ જેકેટ, ગ્લોવ્સ, કેપ વગેરે જે ઘટતું હતું, રેનકોટ છે, બાકીનો સામાન જે છે એના માટે અમે પરચેસ કરવા આવ્યા છીએ. તો અહીંયા ખરીદી કરીએ છીએ અને જો બાર્ગેનિંગ કેવું કરીએ છીએ અને કેટલા સસ્તામાં ક્યાંથી ક્યાં સુધી પ્રાઇસમાં તમને મળી જાય છે. તમે આગળ જુઓ કેટલું બાર્ગેનિંગ અહીંયા થાય છે અને કેટલા સસ્તામાં વસ્તુ મળી જાય છે, હું તમને આગળ બતાવું. ત્યાં ચાલી રહી છે અમારી ખરીદી. ગરમ જેકેટની રેનકોટ લઈ લીધા છે. હવે અમારે લેવાનું એક ગરમ જેકેટ. હું તો ઓલરેડી લઈને આવ્યો છું એટલે મારે કોઈ ઇસ્યુ છે નહીં, છતાં પણ ચેક કરી લેજો. સારા લાગશે તો એકાદું જેકેટ લઈ લઈશું આપણે પણ. આમના માટે છે જેકેટ લેવાના છે, આ બંને લોકો માટે. એ જોવે છે, સારો લાગશે તો લઈ લેશે. મોર્નિંગમાં છે 5 વાગે અમારે ટ્રેકિંગ સ્ટાર્ટ કરવાનું અને જરૂર પડશે. इसका लास्ट बता दो दोनों का एक का अलग अलग करके बताओ. देखो 900 वाला था ये. देखिए वगैरह आपका 850 तो आपने पहले ही बताया. आपने 1550 रुपए दे दो. नहीं 1550 रुपये नहीं देने हैं मेरे को.
उसका कितना हुआ दोनों का मिला के? 150, 150, 300। उसका 300 और इसका 1000, सबका मिला के 1400 देंगे। अरे नहीं, सही है सर, हो जाएगा। नहीं घटेगा सर, वो सही है, रेट सही है। नहीं हो जाएगा 1500। कितना बोला? 1400 1400 हो जाएगा। वो दोनों और ये दोनों हो जाएगा। सही है सर। ये वाला जैकेट मैं आपको दिखाता हूँ। ये मैं ये वाला लगाया, ऐसा हुआ 600 था, लगाया मैंने मैं। कितने में लिया था, ये बताऊंगा। 1400 सही है। इसका दोनों मिला के 1400। दोनों मतलब ये दोनों ये दोनों मिला के ये दो हाँ 1400 रुपए हो जाएगा। लगा रहे आप बताओ कितनी लगी आपने? आप एक काम करो मुझे 1800 रुपए दे दो नहीं 1800 नहीं ठीक है 1400 1500 तो जैकेट का 300 का लगा दिया 1400 डन हो गया दोनों का। सब मिला के। हमने जो इतना जो भी सामान परचेज किया कैसे लगा भाई? तो हिसाब तो होता है कुछ। इसका 200 रुपये हमने लगाए, ठीक है, दोनों का 200। हाँ, और इसका 600 लगाए हमने। 600 लगाए और 200 रुपये इसके लगाए अरे हमने। एक काम करो आप 1700 देते हो नहीं 1400 से 1 रुपया भी नहीं, ज्यादा नहीं। यार भाई एक बात तो ये छोटा आइटम ऐसे का लगा लो 100 रुपए। मेरी बात सुनो, मेरा कपड़ा का होलसेल का व्यापारी हूँ। मैं मेरा जैकेट भाई दिखाता हूँ आप आपको, देखो, 100 फिर आप अंदाजे से आप अपने मैं बताऊंगा उसकी रियल प्राइस। मैं खुद का कपड़े का शोरूम है गुजरात में, मैं आपको बता होलसेल में माल खरीदता हूँ। चलो 1600 यार छोड़ो बस 100-150 का 50 ज्यादा कर दो, 1450 दे दो भाई। 1450 नहीं रहना दो। अरे सर मैं खुद ही इसको करता हूँ। थैंक यू। બધું સમજાવું છું। बारकोड से करें हाँ बारकोड से करेंगे। अहमद करो, अहमद करना को। તો મિત્રો અમને રૂમ મળી ગયો છે। રૂમનો ભાવ જે છે અમને પડ્યો છે 600 રૂપિયા એક રૂમ, જેમાં અમે 5 જણા છે એડજસ્ટ થવાના છીએ। અને બેડમાં ઓઢવા માટે જે અમને આપ્યા છે બ્લેન્કેટ છે એકદમ ગાડલા જેવા મસ્ત, અને બહાર છે અત્યારે ટેમ્પરેચર છે એ 9-10 ડિગ્રીની આસપાસ છે ટેમ્પરેચર આવી ગયું છે। અત્યારે અમે રૂમમાં બનાવી રહ્યા છીએ રસોઈ। અત્યારે બને છે શાક અને રોટલી। શાક બની ગયું છે અને રોટલી કંઈક આ રીતે બનાવે છે, કારણ કે સામાન કોઈ છે નહીં। રોટલી બનાવવા માટેનો સામાન કાંઈ છે નહીં, તો આ રીતે દેશી જુગાડ કરીને અને આ છે ગાડીના જેકનું પાનું હોય એનાથી રોટલી બનાવે। અને શેકવા માટે કાંઈ છે નહીં, તો બાઉલમાં છે ગરમ કરીને શેકે। એક વાત તો છે, આપણો ગુજરાતી હોય કોઈ પણ જગ્યાએ પાછો ન પડે, ગમે એમ કરીને જુગાડ તો કરી જ લઈએ। તો હવે બનાવીએ રોટલી શાક અને જમીએ। રસોઈ બની જાય એટલે પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ, તમને બતાવીએ રસોઈ કેવી બની છે, બરોબર? મળીએ પછી। તો મિત્રો અમારું જમવાનું છે કમ્પ્લીટ થઈ ગયું છે, મસ્ત જમી લીધું છે। અને હવે ટાઈમ થઈ ગયા છે 10:30 રાતના, અને સવારમાં વહેલા 5 વાગે અમારે જાગવાનું છે, એટલે અત્યારે હવે સુવાની તૈયારી કરીએ છીએ। અને બહાર અત્યારે અમે જેકેટ વગરના બેઠા છીએ, અને ટેમ્પરેચર છે 8-9 ડિગ્રીની આસપાસ છે ટેમ્પરેચર છે અત્યારે। અને હાલમાં હજી છે ટેમ્પરેચર ડાઉન થવાની શક્યતા વધી ગયેલી છે। તો જલ્દીથી રૂમમાં જઈએ, આરામ કરીએ અને સવારમાં વહેલા નીકળી જવાનું છે, એની તૈયારી કરીએ। તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં।